ભાઈ હોસ્પિટલ જવું પડશે મારે. જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ બધાને. વેલકમ બેક ટુ માય ફર્સ્ટ વ્લોગ. એન્ડ મેં જસ્ટ હમણાં જ વાસણ ઘસ્યા, તમે જોઈ શકો છો. સો અત્યારે વાગવામાં વાગી ગયો છે 1 એન્ડ મેં જમી લીધું છે એન્ડ હવે હું મસ્ત સુઈ જઈશ. ત્યાં સુધી બાય. જો ગાઈસ, આ મારો ભાઈ જે સસ્તો પૂકી ગેંગસ્ટર. એટલી ગરમીમાં માણસ મેગી અને ચા કેમનું ખાઈ શકે? મારા ભાઈને મેગી ખાવી હતી તો હું એમના માટે મેગી બનાવું અને મારા મમ્મી પપ્પાને ચા પીવો તો અત્યારે લગભગ વાગ્યા 4:30 વાગ્યા છે. હા, 4:30 વાગ્યા છે સાંજના. અને 4:30 વાગે એટલી કડકતી ગરમીમાં એ લોકોને ગરમ ગરમ ચા પીવો છે. કેમનો ભાવે છે તો જો હું એમના માટે જસ્ટ હમણાં મેં સ્ટાર્ટ કર્યું મેગી અને ચા બનાવી રહી છું. એન્ડ બંને કામ મારે કરવાના. નો વન ટુ હેલ્પ મી. મને લાઈક ઠંડુ પાણી, લીંબુ શરબત, કોલ્ડ કોફી, કોલ્ડ કોકો સિવાય ગરમીમાં કંઈ ભાવતું નહીં. આઈસ્ક્રીમ આપી દો તો બેસ્ટ, હું કશું ના માગું. પણ આ લોકો ગરમ ગરમ વસ્તુ ખાય છે. લાઈક મારા ભાઈને અત્યારે ગરમ ગરમ મેગી ખાવી છે, એ બી આટલી ગરમીમાં. રાત હોય તો સમજે મારો ચા ઉભરાઈ જશે. રાત હોય તો સમજ્યા કે હા ભાઈ તું ખા, ઇટ્સ ઓકે. બટ 4:30 કશું કહેવા જેવું નથી. ઠંડુ ખાવાનું કહીએ એમને તો ઠંડુ કશું ભાવતું નથી. મેં એવું કીધું કે કાં તો તું બોર્નવિટાવાળું દૂધ પી લે ઠંડુ, ઓર એલ્સ તું પેપર બોટ પી, જ્યુસ પી, કોફી પી. પણ ના, આઈસ્ક્રીમ ખા, બેસ્ટ ઓપ્શન આપે આઈસ્ક્રીમ ખા. પણ ના, મારે તો મેગી જ ખાવી છે. તો હું નીકળી ગઈ છું શાક લેવા. એન્ડ સી ધીસ, મારો ભાઈ પાછળથી આવતો હશે કે 1 hour later. નહીં આવતો હોય તો ત્યાં ઊભો રહી ગયો. બટ હું વસ્તુને નહીં જોઉં, એના જોડે જ વસ્તુ લેવરા મોકલીશ. હું ક્યાં જઈશું એ તો ખબર નથી. આટલા તડકાનું તો કોઈ આવ્યું નહીં અને હું આવી ગઈ શાક લેવા. 5 વાગે બધા આવશે, 6 વાગે. સી ઇઝ માય બ્રધર. જા પહેલા જઈને ત્યાંથી પેલું લઈ આવ, હું તને કહું. ગાઈસ, સી ધીસ વ્યૂ. Start करो. Now I'm missing him because Anshu મારું તો long distance relationship છે, but I can't do anything. But still waiting for him in every moment, at every place. શું કરી શકીએ? વેઇટ સિવાય કંઈ જ નથી. બધા જોઈ રહ્યા છે, મને શરમ આવી રહી છે. 1 hour later. અહીંયા મારો ભાઈ એક્ટિવા લઈને આવી ગયો છે. આટલો નાનો છે પણ કઈ આટલી મોટી એક્ટિવા ચલાવી રહ્યો છે. બસ આમ સાઈડ જવાનું છે. તન કમું લઉં ચાલુ છે. चल 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 चल. ए गाड़ी स्टार्ट कर. ઉભો રહો. પેલા કાકા એમને છોકરા નાગા લઈ લેશે. હા, શેવું આટલું પાસ ના ચલાય, પડી જઈશું. ભાઈ હોસ્પિટલ જવું પડશે મારે. બધા અહીંયા ઓય ઉભો રહો. લો 1 hour later. ચલો તમે બધા ગેસ કરો કે આજે હું જમવામાં શું બનાવી રહી છું. ધીસ ગાઈસ, આને એક કામ કરવા આપ્યું તો આને પાણી કરી નાખ્યું. કશું કરતા ના આવડે એવું ખોટું છે ગાઈસ. But there are lot of water in this.
ગરમી તો બહુ ગરમી છે, બહુ ગરમી પડી છે. એન્ડ જો આટલી ગરમી અમદાવાદમાં તો ઓલમોસ્ટ 45 ડિગ્રી સેલ્સિયસ ગરમી પડે છે, તો હવે માણસો કેમના હીલ કરે છે આઈ ડોન્ટ નો, બિકોઝ મારાથી તો ગરમી જરાય સહન નથી થતી. એન્ડ શું કહેવું મારે તો. એન્ડ મારી સોસાયટીમાં પણ કન્સ્ટ્રક્શન ચાલુ છે. ચલો રોડના કન્સ્ટ્રક્શન તો સમજ્યા કે ભાઈ ચાલુ રહેશે, બટ સોસાયટી તો મૂકો, સ્ટીલ એનું કન્સ્ટ્રક્શન ચાલુ છે. જો હું તમને બતાવું, આખું ગાર્ડન છે શોઈંગ. કેટલી ગરમી પડી રહી. એન્ડ હા, મને એક વાત કહેવી હતી તમને કે આપણે નેક્સ્ટ વ્લોગમાં એ જોઈશું કે મને અંશુડાએ અત્યાર સુધી શું શું ગિફ્ટ આપ્યા. લાઈક ઓલમોસ્ટ અમને મળ્યા 4 months થયા. એન્ડ હા, તો મે બી નોટ માર્ચમાં અમે ફેબ એન્ડિંગમાં અમારી વાત ચાલુ થઈ. ફેબ એન્ડિંગથી અત્યાર સુધી અને મને શું શું ગિફ્ટ્સ આપ્યા એ હું તમને શો કરીશ નેક્સ્ટ વ્લોગમાં. સો પ્લીઝ ડુ કમેન્ટ. હવે રાતના વાગી ગયા છે ઓલમોસ્ટ 11 વાગવા આવ્યા. એન્ડ મોમોઝ બનાવવામાં, કામ કરવામાં ક્યાં ટાઈમ જતો રહ્યો આઈ ડોન્ટ નો. સોરી ટુ સે, બટ હું તમને મારા મોમોઝ બતાવી પણ ના શકી. એન્ડ બધાને કેવા લાગ્યા એ એક્સપિરિયન્સ તમને કંઈ પણ ના શકી. બટ એન્ડ ધ નેક્સ્ટ વ્લોગ આઈ વિલ ડેફિનેટલી સે. એના પહેલાં અહીંયા વ્લોગ એન્ડ કરવાના પહેલાં હું તમને એક વસ્તુ બતાવવા જઈ રહી છું. લેટ્સ સી માય ચડી કલેક્શન. See this. Avadu big one. This big elephant, cute one, was given by my mother to me on my birthday. But આ થોડું તૂટી ગયું છે, એનું મને દુઃખ થઈ રહ્યું છે, બટ સ્ટીલ આ બહુ ક્યુટ છે. દેન ધીસ સ્મોલ વન, આ કેટલું ક્યુટ છે. આ મને મારા અંશુડાએ આપ્યું. ધીસ સ્મોલ વોઝ ઓલ્સો ગિવન બાય માય અંશુડા. આ પણ મને અંશુડાએ આપ્યું. એ એક્સપેક્ટ કરે છે કે આ હું રેગ્યુલર લઈને ફરું. એન્ડ ધીસ સ્મોલ ક્યુટ બેબી એલિફન્ટ, જેનું મેં હજુ ટેગ પણ નથી નીકાળ્યું, એ પણ મને મારા અંશુડાએ આપ્યું. ગિફ્ટ છે સ્મોલ ગિફ્ટ. તો એને હું બસ એ જ કહેવા માગું છું કે થેન્ક યુ સો મચ અંશુડા. એન્ડ હા, લાઈક પ્લીઝ ડુ સબસ્ક્રાઈબ, like and share, also to comment. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. સ્ટે ટ્યુન ટુ માય નેક્સ્ટ વ્લોગ. બાય બાય.